ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. તો આપણે ઘણા દિવસોથી આપણે પાટિયું ખુલ્લું હતું તો આપણે પાઇટમાં માછલા નતા પકડી શકતા કેમ કે ઝાડવાની તણાઈ જતી હતી. તો હવે ફરી આપણે જાય પાઇટે અને જોઈ શું માછલા લાગે છે. તો બન્યા રહેજો આપણે વિડીયોમાં. હાલો મિત્રો, તે આપણે અડધા પલે પહોંચી ગયા છે. હમણાં આપણે પહોંચી જાવ આપણા લોકેશન ઉપર, પછી ત્યાં જઈને બતાવીએ આપણે કેમ ઝાડું નાખીએ. મિત્રો જોવો, આ કમાનો મિત્ર છે ના એનો મિત્ર. બેયની શકલ એક સરખી જ લાગે. જોવો તમે. ઓલો કે એને કેમેરામાં લીધો તો મિત્રો આ કે મારે કેમેરામાં આવું. જોવો આ કમાના મિત્રો. આર્યો કમો. એવું ન હોય. જો જો મિત્રો, કમો ભાઈગો લઈ ભાઈગા. ઈદન મોર થયા. તો મિત્રો કમો કે ઘર ભેગીનું થવા દે તો ઓલો કે હું ન હાલવી સારું. એ કે હું આજ તો આવું વિડીયો બનાવવા. ફાઇનલી મિત્રો આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છે. તો આપણે પાટિયું બંધ થઈ ગયું તો ટ્રાય મારી જઈએ મચ્છી આવે છે કે નહીં. તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો પાણીમાં જવા પહેલા કમો હવે મસાલો ખાય છે. મસાલાથી શું થાય કમા? હા નહીં, આપણે ઉંમર જરા ઘટી જાય. ઘટી જાય? હા, 50 હોય ને એમાં 25 જ વધે અને 25 હોય ને તો એમાંથી હિસાબ કરો. તો મિત્રો કમલેશ એની ઝાર કાઢવા માંડ્યો છે. હવે તમે જોઈ શકો છો એની ઝાર કાઢી લીધી. આ એનું ટ્યુબ જેમાં એની જવાય એની અંદર ભરી છે. તો એને એક ઝાર ઉપાડી છે હાથમાં. તો મિત્રો હવે કમલેશ એના ઝારમાંથી કૂચા કાઢે છે. જેમ એની જિંદગીમાં ખુશાલ વણા ને એમ એની ઝારમાં ખુશાલ વાઈ ગયા છે. હા, એની જિંદગીમાં ગોટ જ સડી ગયો છે માછલા પકડવામાં. તો મિત્રો હવે કમલેશ ઝાર લઈને પાણીમાં વયો ગયો છે. એને એની બોટ મૂકી દીધી છે પાણીમાં, ભીની કરી લીધી. હવે તમે સમજી શકો છો કે અમે ભીની કરી. ગજબ બેઇજ્જતી હે. એ તો બોટ લઈને નીકળી ગયો છે. તો હવે આપણે માછલા આવે ને તો અહીંયા જોઈ તમને બતાવી કેટલાક માછલા આવ્યા. ફાઇનલી મિત્રો આપણે પટ્ટી બટ્ટી નાખી દીધી. તો ઘડીક વાઇટ જોઈ પછી ઘડીક વાર રહી પછી પાછા પડી એવું લાગે છે એમ. તો બન્યા રહેજો વિડીયો. A few moments later. ફાઇનલી મિત્રો આપણે થોડોક વાર આપણે બેસીને હવે જાય છે ઝાડ જોવા. તો જોઈ જોઈએ શું લાગ્યું છે કે નહીં. તો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો આપણે પટ્ટી જોવા આવી ગયા છે. એમાં આપણે સુરતમાં દેખાડું કાંગસું લાગ્યું છે. તે કાંગસું તો આપણે કંઈ કામનું છે નહીં, તો આને આપણે જવા દઈએ. ऐसा मत करो मेरी जान. ફાઇનલી મિત્રો આપણે કાંઈ 4-5 માછલા હારે આવેલા છે. જેમાં એક બે કટલું દેખાય છે અને એકાદું મોરાખી છે. તો હવે આને પહેલાં આપણે કાઢી લઈએ પછી આગળ વધી. हे भगवान तेरी लीला अपरंपार है. આપણે આ કંઈક હોય એવું લાગે છે. કાળું ડાહું છે કયા એક નથી પણ 2-3-4 હારે માછલા છે. આને આપણે કાઢીને આગળ વધી. ફાઇનલી મિત્રો આપણી જારમાં કેવડું મોટું માછલું હલવાનું છે. તો આને ઘરે લઈ જવા હાટું 2-3 જણાને બીજાને બોલાવવા જો. ભાગી ગયું. भारी मिस्टेक हो गया सर. एकदम बलंडर हो गया. આગળ વધતા એક સિંગારું આવેલું છે. બીજું વતન કંઈક લાગે છે નથી. તો આ કાળું ડાહું છે. તો આપણે તો કંઈ નુકસાની નથી ગઈ. થઈ જાય નહીં વાંધો. આને કાઢી લઈ. મિત્રો આપણે આવ્યા હોતા કાળા ડાહા છે થોડા ઘણા. 3-4 એકાદ આવેલા છે. જોવારીએ ઘેરકો જે કઈ આવેલો છે. તો આપણે હવે આને કાઢીને આગળ વધી જઈએ. पैसा ही पैसा होगा. આપણે થોડાક આગળ વધતા આપણે બીજી વખત કાઢી દઈએ. હાથમાં આવી છે એ લ્યો કાઢો. ના 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 છે હા હવે अरे कहना क्या चाहते हो? નો નીકળી ગયા. મેં તો કીધું વહી જ જા. ચાલો આને કાઢીને પછી પાછા આગળ વધી. A few moments later. ફાઇનલી મિત્રો આપણે એક પટ્ટી જોવાઈ ગઈ છે. હવે બીજી પટ્ટી બાજુ જાય છે. તો જઈને જોઈએ આપણે બીજા હું માછલા લઈ ગયા છે. ફાઇનલી મિત્રો આપણે મોટી જાર જોવા આવી ગયા છે. તો આપણે ડાયરેક્ટ જ એક કટલો ભટકો છે.
તો જો આ રહ્યો લગભગ કિલા એક જેવડી સાઈડનો છે આપણે. તો હવે આપણે બધા મોટા જ માછલા આવશે, આને કાઢીને આગળ વધી જઈએ. समझ रहे हो आप समझ रहे हो. પણ મિત્રો આપણે બીજો વખત કટલો અહીંયા ભટકાઈ ગયો છે. જો આ રહ્યો થોડોક પણ જવાની કોશિશ કરે છે, તો આપણે એને છે ને ફો લાવીને અને ગમલામાં નાખી દઈએ. गजब बेइज्जती है. તો મિત્રો આપણે બીજો એક કટલો અહીંયા રસ્તામાં ભટકી ગયો છે. આપણે હાલ્યા જઈ, આપણે પૈકા નથી, આપણે જઈ રહ્યા છે બધા માછલા એ, અને એ કાંઈક તો છે નહીં. હા એ કાંઈકનું ઓપરેશન કરાવ્યું છે. A few moments later. ફાઇનલી મિત્રો આપણે બધી પટ્ટીઓ જોઈ લીધી છે, તો આપણે હવે જોઈ કેટલા માછલા આવ્યા છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આપણે જોવો મિત્રો આટલા માછલા આવ્યા છે, લગભગ 6-7 કિલો જેટલા છે. એમાં કટલા, કાળા ડાહા, મોરાખા અને કાંગસા 3-4 જાતના એક આવ્યા છે. મિત્રો તમે જોયા આપણે એટલા માછલા આવ્યા છે. તો મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.